વાર્તાની સાક્ષી પૂરતી બેની ડેરીયું આ યાદ છે ગામે ને સમાજ રાજપૂત બહુ પસ્તાણો પણ જબ ચીડિયા ચૂપ ગઈ ખેત. તમારા બાપ વિંધેલા વિંધાય, કોઈ દાતારીથી વિંધાણા, કોઈ સંગીતથી વિંધાણા, કોઈ ભક્તિથી વિંધાણા, કોઈ સુરવીરતાથી વિંધાણા. એને જ વિંધાવવું પડે. ગામમાં સારો પ્રસંગ હોય, કાંઈક પણ ફાળો હોય જે દેતા હોય એ જ દે. બાકી જે ઘણીને ફરે ના પાડી પછી ત્યાં તો કોણ જાય? જે દેતા હોય દે વાલોવાર એને જ પીડાવવું પડે, એને જ દેવું પડે. સમાજના કામ હોય, જ્ઞાતિના કામ હોય, ભાઈના કામ હોય, જે કરતા હોય કરે, પીડાતા હોય પીડાય, અને એને જ બધું સહન કરવું પડે. એટલું યાદ રાખજો કે સહન કરેલું દીધેલું કદાચ ને આય તમને ઓલું લાગતું હશે, બાકી વાં ચોક્કસ નોંધ થાય છે. ત્યાં કોઈ દિવસ નોંધ થયા વિનાની રહેતી નથી. એટલે જેટલું વિંધાવાય ને એટલું વિંધાઈ જાય. જો અહીં વિંધાવામાં જ મજા છે. કોઈ સંગીતથી, કોઈ સુરથી, અને વિંધાયેલા હોય ને એના જે શબ્દો નીકળે. મારા આમાં 12 નંબર રોટો લઈને ઉભા રહ્યો, જાડેજાને ભજન ગાત ગાઉં મોતની બીકે, પણ કોરા શબ્દ આવે, લુખા આવે, ભીના નો આવે. તો જે વિંધાણા હોય ને એના હૃદયમાંથી ભીનાશ નીકળે અને હામાવાળાના કાઢી જા વિંધે. આપણે તો બધા એવા કેરીના વનમાં રહી છે. એટલે છેલ્લે ઉઠતા એ આમ નાનકડો શબ્દ હું કહેતો જાઉં કે રત આવે ને કેરી પાકે ને આંબે, એ કેરીમાં જે મીઠાઈશ હોય ને એ કાર્બેટમાં ન હોય. એમ અમુક કલાકારો છે ને વિંધાઈ ગયેલા છે, રતે પાકેલા છે. એટલે એની માલિકો જે મીઠાઈશ આવે ને, હા એ મારી ઘોડે હાવ નીકળી પીણા હોય ને એમાં ન હોય, એ કાર્બેટ ના હોય. ભાવમાંથી જે આવે ને એવા ભાવવાહિક ભજનો. કચ્છની ધરતી તો સુરીલી ધરતી, અને દાદા મેકણ જેવું તત્વ જે ધરતી ઉપર એક શબ્દો એવી ધરતી ઉપરથી સંતવાણી લઈ અને આપણી સમા આવે ઈશ્વરભાઈ ભરાણીને વિનંતી કરું કે એમને મોજ આવે એવી સંતવાણી આપને. હા ભલે હવે ચા પાણી જે કંઈ હોય એ લઈ આવો, અને કંઈ તમારે કહેવાનું હોય તો ભલે તો સંતવાણીના શબ્દ.